જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ આખું પરમેરા ગોઠ બહા બોહી ગોનાઈ लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने પોતાના પવિત્ર લયા ને શરીરના બલિદાન દઈને આપે હે પાપના પ્રાશ્ચિત को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोई त्या नाश नहीं होवे बाकी ती अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते शांत पाया पाए मन तू दोरी जातो हो लीला लीला बीड़ माय मन तू हुआड़तो हो शांत पाया पाए मन तू दोरी जातो हो माँ आत्मा ताजो को तो हो माँ आत्मा ताजो को तो हो तो नवा हाटी तू मन चालड़तो हो तो नवा हाटी तू मन चालड़तो हो ईसु तू माँ गोवाड़ है मन काय भी खोट नहीं पोड़े ईसु तू माँ गोवाड़ है मन काय भी खोट नहीं पोड़े
कहा का तू मारे है तो कहा का तू मारे है तो लाकड़ी मान दिला सुदे है तो लाकड़ी मान दिला सुदे है तू गोवाड़ है मन काए भी खोट नहीं पड़े ईशु तू गोवाड़ है मन काए भी खोट नहीं पड़े। પ્રિયમાં વાલા બાબોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તા સામર્થ્ય નામે બધાન સલામ પાઠવે છે. આજે જીવનના ગોઠનો પ્રોગ્રામ ધ્યાનથી વનાજા. પ્રિયમાં વાલા બાબોય, આજથી 2000 વર્ષ પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં એનો અને છે સામર્થ્ય ઓઢો દાવો કર્યો કાંઈ જીવતો ઝરો હતા. પ્રિયમાં વાલા બાબોય, આ દુનિયામાં ઘણા પ્રકારના ઝરા હતા પાયા, અને પાયા જોરા ગરમ પાણી જોરો બી નીકળે, ઠંડા પાયા જોરો બી નીકળે. પણ ઓઢો એક જોરો આ દુનિયામાં એનો બાઇબલ આંકે પ્રકટીકરણના પુસ્તક ત્યાં 7મો અધ્યાય 17મી કલમ, જકારિયા ત્યાં 14મો અધ્યાય 8મી કલમ, ગીતશાસ્ત્રના પુસ્તક ત્યાં 37મો અધ્યાય 8 અને 9મી કલમ, યોહાનની સુવાર્તા 4 અધ્યાય 14મી કલમની અંદર ઈસુ ખ્રિસ્ત પોતે દાવો કહીને આ કહે કે રાજ્યસરની મધ્યથી જે હલવાન જે હે અને તો જીવનનો પાળક હે અને જીવતા પાયા જોરા ચાપાને નીકળે ત્યાંમાં તે દોરી લે જાય. પ્રિયમાં વાલા બાપોય, તે દાવો કહતા કે તો દેવ હે અને બધા પ્રત્યેક લોકો આંખોમાં અને પ્રત્યેક આંસુ લૂસી નાખવા માટે તો સમર્થી દેવ હે. પ્રિયમાં વાલા બાપોય, ઓડો એક દી એનારો હે યરુશલેમની અંદર જીવતા પાયા નદીઓ નીકળી અને ઝરો બી ફૂટી નીકળી. અડધા પૂર્વ સમુદ્ર તરફ ફેરી અને અડધા પશ્ચિમના સમુદ્ર તરફ ફેરી અને ઉનાળામાં તથા શિયાળામાં પણ થોડા વવતો રહી. ઓડો એક જીવતો ઝરો ફૂટી નીકળનારો હે. પ્રિયમાં વાલા બાબોય, બાઇબલ ધર્મશાસ્ત્ર આંકે ગીતશાસ્ત્ર 34:8 અને 9મી કલમની અંદર પ્રિયમાં વાલા બાબોય, તો ગોની સમૃદ્ધિ પુષ્કળ તૃપ્ત હોરી અને ત્યાં સુખથી નદીઓ વવી અને તી પીને જીવતો છોરો ચા પાઈ ઈ. પ્રિયમાં વાલા બાબોય, અને તે જીવતા ઝરા માને પાણી પી. ઓડો પ્રભુ ઈસુ ખ્રિસ્તે યા દુનિયામાં જીવતો ઝરો બનીને એનો પ્રિયમાં વાલા બાબોય યા દુનિયાની અંદર ઓડો તે દાવો કર્યો આજે બી તો જીવતો ઝરો બનીને એનો પ્રિયમાં વાલા બાબોય. અને તો ઝરો ઓડો ધોરો હે કે ચાવે જો કઈ વિશ્વાસ કોઈ એટલે જીવના ગોઠવે ત્યાં જિંદગીની અંદર કોઈ પણ સારા કોઈ વાનાની ખોટ નહીં પડે. પ્રિયમાં વાલા બાબોય, ઓડો એક દી એનારો હે કે તો જીવતો ઝરો પાછો પોતાના લોકાન લા માટે એનારો હે ને ચા એના બહુ દીપ હાઈ ગયા. પણ પ્રિયમાં વાલા બાબોય, આજે કદાચ જીવના પાયા ખોટ પડતી હોય તો જીવના ઝોરો આજે બી તોડો ને તોડો હે. જે પોતે દાવો કર્યો ઈસુ ખ્રિસ્ત ગઈકાલે આજે અને સદા સર્વકાળ ઓહડો ઓહડો જીવતો ઝોરો બનીને એનો પ્રિયમાં વાલા બાબોય. આજે તુમા ચા વચન હવે વિશ્વાસ કો જા અને જીવના ગોઠ એટલે પ્રિયમાં વાલા બાબોય, મોતી કોતા અને સોના રૂપા કોતા સૌથી મોંઘામાં મોંઘા હોય તો જીવના ગોઠે પ્રિય. અને જો કદાચ तुम्हें જિંદગીની અંદર જીવતા ઝોરાની જરૂરત है तो प्रभु यीशु ख्रिस्त ने तुम्हें पोकारी सकते हैं. प्रियમાં વાલા બાબોય, આજે तुम्हें જિંદગીની અંદર જીવતા ઝોરાની જરૂરત है તો આ દુનિયાની અંદર કદાચ तुम्हें થાકી ગઈ હરી અને કદાચ तुम्हें ચિંતાગ્રસ્ત હરી અને કદાચ तुम्हें જિંદગીની અંદર કોઈ બી આશા નહીં હરી, આશા વગરની હરી તો तुम्हें જિંદગીની અંદર આશાનો ઝોરો तुम्हें માટે ફૂટી નીકળે હે. અને તે 2000 વર્ષ પહેલા માનવના જીવનના માટે જે એક ઝોરો બનીને એનો અને પ્રિયમાં વાલા બાપોય ચા પોતાના એક લોયા ટીપા માનવના જગતના માટે દે દેના. પ્રિયમાં વાલા બાપોય, એક ટીપા જે માનવના જગત માટે દે દેના. ઓડો પ્રેમી ઈશ્વર બીજો કોહડો હોઈ શકે. પ્રિયમાં વાલા બાપોય, આજથી 2000 વર્ષ પહેલા 4 રોમી સિપાહીઓ ધોયા અને ત્યાવે 39 ફટકાનો માર ઠોકવામાં એનો અને પ્રિયમાં વાલા બાપોય, અને તે ઘેટી કાતરની આગળ જે કેન મૂંગીર હોય તે કેન તો જ મૂંગો રહ્યો અને માનવના જીવનના માટે જે ઝરો બના માટે જ્યાં લોહી તે વેવડાવી દેના. પ્રિયમાં વાલા બાપોય, આજે સગળા પાપોથી શુદ્ધ કરવા માટે ઈસુ ખ્રિસ્તના લોહી સામર્થ્ય લોહી હે. પ્રિયમાં વાલા બાપોય,
અને આજે કદાચ પાપના લીધે તુમાં કદાચ ચિંતામય હતે, પાપના લીધે કદાચ તુમાં બીમારીગ્રસ્ત હતે, અને કદાચ તમે પાપના લીધે તમે જિંદગીની અંદર સંકટ હે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવના જોરો બનીને એનો અને તુમાં ચા જીવના વચન પર વિશ્વાસ કો જા પ્રિય માં વાલા બાबाई जो तुम्हें जीवना गोठनो वातो नाते हैं तो वे तुम्हें शांति थी प्रभु यीशु कृष्ण ने पोकारी ने आखा प्रभु माँ वे दया को अने मान जीवना जोरो तुम मन मिले अने जरूर तुम्हान ते मेळा माटे तैयार है प्रिय माँ वाला बाबाई जो कोई चाल पोकारी ने ए चा पाटे तो तोड़ो तोड़ो देव है प्रिय माँ वाला बाबाई तुम्हें माटे जीवननो जोरो बनी ने तो आज थी 2000 वर्ष वेलो एनो अने ते पोतानो जीव आड़ा उबा लाकड़ावे देना अने तुम्हें विश्वास को ना जोजे अने जो तुम्हारा विश्वास को हा तो तुम्हारा देवा पहुँचबो नहीं सका। बाइबल है के ना के यूहानी सुवार्ता त्या 1 अध्याय अने चा 12મી कलम है जे कोई चाल विश्वास को यो चाल देवा पहुँच ओना अधिकार देवे देना हो। प्रिय माँ वाला बाबाई फक्त तुम्हें विश्वास को ना जोजे यीशु माँ प्रभु है अने तुम्हारा प्रियो कदाच तुम्हें कोई पण ठेकाणे कही नहीं हो रही पण जुमा प्रभु यीशु ख्रिस्त ने पोताना जीवन दे दे जा। प्रभुओ माँ वाला बाबाई आमी आज तुम्हें माटे प्रार्थना करा माटे जाता हूँ अने प्रभु यह समय कदाच लोग बीमारग्रस्त हते अने कदाच चिंतामय हते अने चान जीवना जोरोनी जरूरत है प्रभु त्यार तू जीवना जोरो बनीने चान पाई दे छे अने ते थाक मिटाड़े। प्रिय माँ वाला बाबोई अत्यारे आई प्रार्थना करता हूँ दरेक बीमारग्रस्त व्यक्ति माटे अने आई प्रार्थना में दरेक बीमारी ना आई धमकावता प्रभु यीशु ख्रिस्तना सामर्थ्य नाम में दरेक बीमारी पगनी पानी थी ते माथाना तालका सुधी बीमारग्रस्त शरीर ने छोड़ी दे अने प्रभु यीशु ख्रिस्तना फटका खावाने लीधे ते लोको साजा पानी प्राप्त कोई प्रभु चाहे दया कोई तो विंदायेलो हाथ चाहे लईए अने चान दरेक ने तू साजापणा दे। प्रभु यीशु ख्रिस्ता सामर्थ्य नाम में प्रार्थना मांगीए आमेन। माँ वहला बहाबोही तुमा ओ कार्यक्रम वनाये तो तुम्हाल खूब गम्यो हरी तुमा त्या विषे वधारे माहिती मेळवा मांगते हैं अथवा तुम्हें प्रार्थना विनंती होवे ते आम्हे या सरनामे कागड़ा लखी सकते हैं। कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर 2036 फतेहगंज वडोदरा पिनकोड नंबर 390002 तुमा आम्हे आरे फोन मार्फते भी बातचीत कर सकते हैं। आम्हे फोन नंबर है ये 94 293 755 12 9429 37551 आम्हे ईमेल एड्रेस है ये jivan@twr.in। धन्यवाद।